Item number 2, sir. 3. 3. Sir, with your permission, I rise to lay on the table of the the following statements under Section 3, 1 of the Fiscal Responsibility and Budget Management Act of 2003. Medium-term fiscal policy, fiscal policy strategy statement, and macroeconomic framework statement. Item number 4, माननीय वित्त मंत्री जी. Sir, with your permission, I move for leave to introduce the Finance Bill 2026. प्रश्न ये कि विधेयक को पुनर्स्थापित करने की अनुमति प्रदान की जाए. जो सदस्य इस पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में, हाँ वालों के पक्ष में अनुमति प्रदान की जाती है. माननीय मंत्री जी, आप विधेयक पुनर्स्थापित करें. Sir, I introduce the bill. माननीय सदस्य, आपको सूचित किया जाता है कि माननीय वित्त मंत्री जी के बजट भाषण की कॉपी पब्लिकेशन काउंटर पर ली जाती है. बजट भाषण और बजट से संबंधित दस्तावेज आपके मोबाइल फोन और मेंबर पोर्टल्स पर ही उपलब्ध है. सभा की कार्रवाई कल सोमवार दिनांक 2 फरवरी 2026 को प्राप्त 11 बजे तक के लिए स्थगित की जाती है. To pay 30% of fair market value of asset or 30% of undisclosed income as tax and 30% as additional income tax in lieu of penalty and would thereby get immunity from prosecution. For or paid due tax but could not declare the asset acquired. For category A, the limit of undisclosed income or asset is proposed to be up to 1 crore rupees. શું મોંઘું થયું છે એની વાત કરવી છે અને સૌથી પહેલી વાત એ છે કે તમારા જીવન સાથે જોડાયેલી કઈ વાતો કે જેના પર તમારી મારી સૌ કોઈની નજર હતી અને હવે એનું પરિણામ આંખોની સામે છે. ટીવી સ્ક્રીન પર તમે જે જોઈ રહ્યા છો એ શું છે, તમને શું ફાયદો થયો કે મોબાઈલ જે તમારો મિત્ર બની ગયેલો મોબાઈલ હવે સસ્તો થશે. તમારા હાથનું આ રમકડું. પ્રવાસ સસ્તા થવાના છે કારણ કે વિદેશ પ્રવાસ જો જવા માંગતા હો તો હવે પ્રવાસનો ખર્ચો થોડો ઓછો થશે. 17 જેટલી દવાઓના પૈસા ઓછા થવાના છે. 7 જેટલી ગંભીર બીમારીઓ છે કે જેમાં દવા, કેન્સર, ડાયાબિટીસ જેવી મોંઘી દવાઓ છે એ દવાઓ સસ્તી થઈ જશે. માઇક્રોવેવ હવે સસ્તું મળશે તમને. ચામડાની બનાવટો કે જેમાં પર્સ છે, લેધર બેલ્ટ છે, તમામ વસ્તુઓ હવે સસ્તી મળશે તમને. આની સાથે સાથે કેન્સર, ગુજરાતમાં મોટાભાગે દવાઓનું એક ખાસું એવું ફાર્માસ્યુટિકલ બજાર પણ છે અને સાથે સાથે ઉપયોગ કરતા પણ ગુજરાતીઓ વધારે છે. એવામાં પગરખા હવે તમને સસ્તા મળવાના છે, જૂતા સસ્તા મળશે. એની સાથે સાથે ઈ વ્હીકલ, ઈ બેટરી પણ તમને સસ્તી મળવાની છે. એની સાથે માઇક્રોવેવ ઓવન, ચામડાના જૂતા અને મોબાઈલ ફોન જેના પર સૌ કોઈની નજર હતી, પરંતુ દારૂ મોંઘો મળવાનો છે, ખનીજ મોંઘા મળશે, વિદેશ પ્રવાસ સસ્તો થવાનો છે અને આ બધાની વચ્ચે તંબાકુ અને નિકોટિનની વસ્તુઓ પણ તમને મોંઘી મળશે. આ તમામ વસ્તુઓ તમારા સીધા ખિસ્સા સાથે અસર કરનારી છે કે જે તમને તમારા બજેટને ઉપર નીચે કરી શકે છે. જે પરિવારમાં બીમારી હોય, જે લોકોના ઘરમાં કોઈને બીમારી હોય એવા લોકો માટે આ ખૂબ સારા સમાચાર છે કારણ કે 17 જેટલી દવાઓ જેમાં ખાસ કરીને કેન્સર જેવી ભયંકર બીમારીમાં વપરાતી દવાઓ જે વિદેશથી આવે છે એમાં હવે તમને ફાયદો થશે. એની સાથે સાથે મોબાઈલ ફોન કે હવે મોબાઈલ ફોનનો જે જમાનો છે સામાન્ય માણસથી લઈને કે પછી ખેત મજૂર હોય તેનાથી લઈને બિઝનેસમેન સુધી સૌ કોઈની પાસે રમતો એક મિત્ર કે જેનો હવે સસ્તો ભાવ થવાનો છે. શરાબ, ખનીજ અને સ્ક્રેપ આ 3 વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. હવે આ વસ્તુઓ તમને વધારે પૈસા દઈને ખરીદવી પડશે. માફ કરજો, ગુજરાતમાં અત્યારે ડ્રાય સ્ટેટ છે. ગુજરાતમાં દારૂ જ્યાં પરમિશન છે ત્યાં મળે છે, પરંતુ એનો ભાવ પણ હવે તમને વધેલો જોવા મળશે. આ બધાની વચ્ચે શેર બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં 1300 પોઈન્ટનો ઘટાડો છે. સેન્સેક્સ ઘટીને 81,237 ના સ્તરે છે, એટલે કે 330. નિફ્ટીમાં પણ ઘટાડો થયો છે. નિફ્ટીમાં 330 પોઈન્ટનો ઘટાડો થયો છે. આ બજારની સીધી અસર, પહેલું રિએક્શન જે આવ્યું છે બજેટ બાદ એ તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. સસ્તું શું, મોંઘું શું એની અમે તમને વાત કરી અને બજારે એને નેગેટિવ રિસ્પોન્સ આપ્યો છે. મતલબ કે જે આશાઓ હતી, જે અપેક્ષાઓ હતી એમાં બજેટ ખરું ઉતરતું હોય એવું બજારને લાગતું નથી. આ બધાની વચ્ચે 6 સેક્ટર પર સરકારે સૌથી વધારે ફોકસ કર્યો છે જેની મારે તમને વાત કરવી છે. રણનીતિક મેન્યુફેક્ચરિંગ પર ફોકસ કરવાની કોશિશ થઈ.
નવા અને જરૂરી ક્ષેત્રોમાં ઉત્પાદન વધારવું, ફટાફટ ઉત્પાદન વધે જેનાથી દેશમાંથી નિકાસ થાય, દેશની કરોડરજ્જુ વધે, ઇકોનોમી વધે અને